4-5 વર્ષ પહેલા એક વોટ્સએપ ઉપર વિડીયો વાયરલ થઈ, તમે જોઈ હશે. મુંબઈના એક બહુ જ ધનાઢ્ય વ્યક્તિ, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સના માલિક, 20,000 કરોડનું એમ્પાયર. એમના દીકરાને એમને પરદેશ ભણાવેલા, ખૂબ સારું શિક્ષણ આપેલું, પણ સંસ્કારમાં ક્યાંક કમી રહી ગઈ હશે. એ 20,000 કરોડનું એમ્પાયર એમને આપ્યું, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ. તમને નામ યાદ આવી જશે, કારણ કે નીચેની ટેગલાઈન હતી, કમ્પ્લીટ પર્સનાલિટી, જેન્ટલમેન. પછી જે કંઈ પ્રસંગો બન્યા હશે ઘરમાં, પણ એ સંતાને એના બાપને ઘરમાંથી કાઢી મૂક્યા, એક 2 BHK ફ્લેટ રેન્ટ કરી આપ્યો, ત્યાં એક ડ્રાઈવરને કુક આપી દીધો, અને આ પિતાએ પોતાની સેલ્ફી વિડીયો રડતા રડતા જાહેર કરેલી. 20,000 કરોડનું એમ્પાયર આપ્યું, એટલે કે શિક્ષણ પહેલા સારું આપેલું, પછી ધન સમૃદ્ધિ પણ આપી, પણ ત્રીજો સરાઈ ગયો, સંસ્કાર આપવાનો, એટલે ઘરમાંથી બહાર નીકળવું પડ્યું. પછી એમણે પુસ્તક પણ મોટું લખ્યું પોતાના જીવન ચરિત્રનું, પણ કોણ જાણે રાતોરાત પછી એ પુસ્તક ગાયબ થઈ ગયું, બેન થઈ ગયું. એટલે સંસ્કાર નહીં આપો તો પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી છે કે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એ સંસ્કારમાં પ્રથમ વાત આપણે આ કરીએ છીએ કે માતા પિતા તરીકે તમારે ઘરે વાણી અને વર્તનના વિવેક જોશે. તમે ગમે તેમ બોલો, ગમે તેમ વર્તો, એ ન ચાલે. 1996ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા ધર્મયાત્રાએ પધારેલા. અમે બધા સંતો એમની સાથે હતા. અમે સંતો ત્યાં ફેમિલી શિબિર કરતા હતા. ત્યાં ન્યુયોર્કમાં એક ફેમિલી શિબિરમાં અમે સંતો હતા. ત્યાં સવારે બાળકો સાથે, યુવાનો સાથે બેસીએ, સાંજે વડીલો સાથે બેસીએ. બાળકોને એક ફોર્મ અમે ભરાવતા હતા કે વોટ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ. કે માતા પિતા માટે તમને શું ગમે છે અને શું નથી ગમતું. આ ફોર્મ ભરાવવા પાછળનો હેતુ એટલો હતો કે આપણને ખબર પડે કે બાળકોના મનમાં માતા પિતા વિશે શું વિચારો ચાલે છે. તમને આશ્ચર્ય થશે કે 8-10 વર્ષની ઉંમરના બાળકોએ જ્યાં વાત લખેલી, એમાં પેરેન્ટ્સ વિશે શું ગમે છે એના કરતાં નથી ગમતું એ કોલમમાં વધારે લખેલું હતું. હા, આવું એટલે કહું છું તમને જાણ પણ રહે. એક 8 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ. 8 વર્ષના બાળકે આ લખેલું શું કે જે રીતે મારા માતા પિતા ઘરે મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને મને નથી ગમતું. નાઉ ચેક યોર સેલ્ફ. તમારા વૃદ્ધ માતા પિતાના જમવાના સમયે જો થાળી પછાડી, તમે એક થાળીનો રણકાર 25 વર્ષ પછી સાંભળવા માટે તૈયારી રાખજો. થાળીઓ ના પછાડતો તો તાલીઓ પાડજો. હા, એક બીજા 8-9 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ફાઇટ વિથ ઈચ અધર ઇન માય પ્રેઝન્સ. એટલે મારી હાજરીમાં મારા માતા પિતા એકબીજા સાથે ઊંચા સાથે બોલીને ઝઘડે છે, મને નથી ગમતું. તમારે કદાચ ઝઘડવું હોય તો છોકરા સ્કૂલે જઈને રાહ જોજો, પછી બારણું બંધ કરીને બોક્સિંગ રિંગમાં આવી જજો. એમની હાજરીમાં નહીં ઝઘડવાનું, નહીં તો એના સંસ્કાર પડી જાય, એટલે કે કુસંસ્કાર પડે. એટલે તમારે આ શિક્ષણ તો આપણે વાત થઈ, સંસ્કાર આપવા હશે તો પહેલી અગત્યની વાત છે તમારા વાણી અને વર્તનમાં તમારે વિવેક જોશે. હવે સંસ્કાર એટલે શું? આપણે સંસ્કાર શબ્દ બહુ સાંભળ્યો છે, ખૂબ બોલ્યા પણ છીએ, પણ વોટ ડઝ ઇટ પ્રેક્ટિકલી મીન? એનો પ્રેક્ટિકલ મતલબ શું છે? તો સંસ્કાર જે આપણે વાત કરી કે પરલોકની વિદ્યા, સંસ્કાર એટલે અનંત પ્રકારના જે સદગુણો છે એના જીવનમાં કેળવાય, કે ભગવાન પ્રત્યે એને શ્રદ્ધા અને ભક્તિ જાગે. અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે, એવા મહાન સંત પ્રત્યે એમને આદર પ્રેમ જાગે, અને એ દ્વારા એ સત્શાસ્ત્રો પ્રમાણે પોતાનું પવિત્ર જીવન બનાવે, એને સંસ્કાર કહેવાય.